માંડવીની એક નવી ઓળખ બની ગઈ, ઇન્ડિયા હાઉસ. સમગ્ર હિન્દુસ્તાનમાં આઝાદી માટે બલિદાન આપનારા માટે જેમના જેમના માથા નમે છે એવા સૌને માટે માંડવી એનું આ ક્રાંતિ તીર્થ પ્રેરણાનું કેન્દ્ર બની ગયું છે. હજુ તો હમણાં જ થોડા સમય પહેલા એનું ઉદ્ઘાટન કર્યું અને ત્યારથી આજ સુધીમાં સમગ્ર દેશના ખૂણે ખૂણેથી 4 લાખ જેટલા લોકોએ આ ક્રાંતિ તીર્થની મુલાકાત લીધી છે. આ નાની આ કોઈ અમદાવાદમાં સાબરમતીના કિનારે જગ્યા નથી કે આવતા જતા લોકો જઈ આવે. આ તો ક્રાંતિ તીર્થમાં આવવા માટે એને તકલીફ વેઠીને અહીં સુધી આવ્યો છે માણસ. જેમ કોઈ આંદામાન નિકોબાર જાય ને તો તકલીફ વેઠીને જાય છે સાવરકરના સ્મૃતિને જોવા માટે, એમ આજે દેશનો દેશભક્ત નાગરિક આ માંડવીની ધરતી પર આ ક્રાંતિ તીર્થના દર્શન કરવા આવે છે. ભાઈઓ બહેનો, સાર્વજનિક જીવનમાં સારા નરસા પ્રસંગો આવે, ટીકા ટિપ્પણી થાય, આલોચના થાય, રાજકીય રીતે લાભાલાભના વિચાર થાય, એ લોકશાહીની અંદર સહજ પ્રક્રિયા છે. પરંતુ કેટલીક બાબતો એવી છે કે જેને આ દેશ ક્યારે માફ ન કરી શકે, ગુજરાત ક્યારે માફ ન કરી શકે અને કચ્છ તો સજા આપે એવી કેટલીક ઘટનાઓ છે. આપ વિચાર કરો, શ્યામજી કૃષ્ણ વર્મા જેમણે દેશ માટે બલિદાન આપ્યું, આઝાદીના લડવૈયાઓ તૈયાર કર્યા, અંગ્રેજોના નાક નીચે આઝાદીની જ્યોત જલતી રાખી, જેના અસ્થિ તમે 73 વર્ષ સુધી એની સામે જોયું નહીં. દિલ્હીમાં તમારી સલ્તનત હતી. ભાઈઓ બહેનો, આ લોકોને માફ કરવા જોઈએ. જરા ખોખારીને મોકલો. આ લોકોને માફ કરવા જોઈએ. ભાઈઓ બહેનો, આ અસ્થિ લાવવાનું સૌભાગ્ય મને મળ્યું અને આપણે એક વીરાંજલિ યાત્રા કાઢી. આ દેશ માટે જીવી જાણનાર માનવીની અસ્થિની યાત્રા હતી. તમને જાણીને દુઃખ થશે ભાઈઓ બહેનો, ગુજરાતના કોંગ્રેસના નેતાઓએ આ વીરાંજલિ યાત્રાનો વિરોધ કર્યો હતો અને જ્યાં જ્યાં વીરાંજલિ યાત્રા જતી હતી એને કાળા વાવટા દેખાડતા હતા. આ માંડવીના સપૂતના અસ્થિને પણ કાળા વાવટા દેખાડવાનું પાપ આ કોંગ્રેસના મિત્રોએ ગુજરાતમાં ઠેર ઠેર કર્યું હતું. એમને માફ કરાય? એમનો જવાબ માંગવો જોઈએ? એમને સજા કરવી જોઈએ? દેશભક્તોનું અપમાન કર્યું છે આ લોકોએ, એમનો હિસાબ ચૂકતે કરવો જોઈએ. ભાઈઓ, ગુજરાતની સ્વર્ણિમ જયંતિનો અવસર 1960માં માં ગુજરાતના ચળવળને કારણે ગુજરાતે સ્વતંત્ર ઓળખ સાથે વિકાસ યાત્રાનો આરંભ કર્યો. 50 વર્ષ થયા, અનેક સરકારો આવી, અનેક આંદોલનો થયા, અનેક વિકાસના કામો થયા. એ બધાનો સરવાળો કરીને આપણે સ્વર્ણિમ જયંતિનો અવસર ઉજવતા હતા. એ નરેન્દ્ર મોદીની સરકારના દસકો ઉજવવાનો કાર્યક્રમ નહોતો. એ નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી પદે વાહવાહી કરવાનો કાર્યક્રમ નહોતો. 50 વર્ષની ગુજરાતની સિદ્ધિઓનો અવસર હતો અને આ સ્વર્ણિમ જયંતિનો અવસર હોય ભાઈઓ. અને એનો આ લોકોએ વિરોધ કર્યો હતો, એની સામે પડ્યા હતા અને ઠેર ઠેર સ્વર્ણિમ જયંતિના પ્રસંગોને બદનામ કરવાની કોશિશ કરી હતી. આવા લોકોને માફ કરાય?
હિસાબ માંગવો જોઈએ, જવાબ માંગવો જોઈએ, સજા કરવી જોઈએ. ભાઈઓ બહેનો, આ પ્રકારના લોકો છે. અને આજે જયારે સદભાવનાની વાત લઈને હું આવ્યો છું ત્યારે કેવા ગબગોળા ચલાવે, કેવા જૂઠાણા ચલાવે અને કેટલાક તો બિકાઉ માલ એને ઉછાળે પાછા. કોંગ્રેસના જૂઠાણાઓને ઉછાળે. ભાઈઓ બહેનો, ગુજરાતને જરૂરત છે વિકાસની સ્પર્ધા માટેની. સરકારમાં બેઠેલા લોકો એક વાત કહેતા હોય તો વિપક્ષમાં બેઠેલા લોકો એમાં સુધારો સૂચવે અને વધુ સારું કરવાની વાત કરે. એ ગુજરાતની અપેક્ષા છે. પણ એમને તો જેમ પાણી વગર માછલી તરફડે ને એમ ગાંધીનગરની ખુરશી વગર કોંગ્રેસ હવે જીવન મરણના ઝોલા વચ્ચે જીવી રહી છે. આજ મરે કે કાલ મરે. અને એના કારણે સમગ્ર ગુજરાતના વાતાવરણને દોડવાનું જાણે એમણે ઠેકો લીધો છે. 10 વર્ષ થયા મિત્રો. ધરાર જૂઠાણા. એ ઠીક છે કે મીડિયા વાળા થોડા એમના દયાદાન કરે છે, એમનું ચાલે છે ગાડું. નહીં તો એમના છોકરા નીકળી જાય એટલા જૂઠાણા ચલાવે છે. અને ભાઈઓ બહેનો, આ દિલ્હીમાં 2G ને આ બધું જે ચાલે છે, આજ સુધી હું મૌન રહ્યો છું. આ બાબતમાં મારું એક પણ નિવેદન કોઈએ સાંભળ્યું નહીં હોય, વાંચ્યું નહીં હોય. અનેક આરોપો થતા હતા, ધરપકડો થતી હતી, કેસ ચાલતા હતા, બધું હતું. પણ આજ સુધી હું મૌન રહ્યો છું. આજે પહેલી વાર માંડવીની ધરતી પર એ બાબતે હું આજે બોલવા માંગુ છું. અને એટલા માટે બોલવા માંગુ છું કે જે કંઈ આરોપો થતા હતા, આજે સુપ્રીમ કોર્ટે એના પર મહોર મારી દીધી છે. આરોપો પુરવાર થયા છે. અને ત્યારે હું મારી જુબાન ઉપાડવાની તૈયારી બતાવી છે. भाइयों बहनों, आजाद हिंदुस्तान के अंदर 60-65 साल की यात्रा इस देश ने कभी भी इतने बड़े भ्रष्टाचार के कांड को न सुना था न देखा था। 1,76,000 करोड़ रुपए हिंदुस्तान के गरीब आदमी के पैसे, जिन पैसों से गांव में सड़क बनती थी, किसान को पानी मिल सकता था, गरीब बेटी को पढ़ाई का अवसर मिल सकता था, बीमार बाप को दवाई मिल सकती थी, वो सारे पैसे मुट्ठी भर लोगों की जेब में चले गए। और आज सुप्रीम कोर्ट ने जो आशंकाएं थी, जो आरोप थे, उन्होंने सत्य करार कर दिया। केंद्र के मंत्री श्रीमान चिदंबरम, उन पर आरोप बढ़ने का आदेश हो गया। नीचे कोर्ट में जाने का सुप्रीम कोर्ट ने आदेश दे दिया है। सुप्रीम कोर्ट के आदेश के बाद 5-6 घंटे बीत चुके हैं और कांग्रेस पार्टी चिदंबरम जी को बचाने के लिए मैदान में आई है।
और तब जाकर के मन में शक होता है कि पूरी सरकार मनमोहन सिंह जी की ये सब कोशिश चिदंबरम जी को बचाने के लिए नहीं कर रही है। चिदंबरम के पीछे जो लोग हैं, जिनके नाम उभर करके नहीं आ रहे, उनको बचाने के लिए सारा दिल्ली में खेल हो रहा है। वो कौन लोग हैं जिनके पास ये पैसे पहुंचे हैं? पहुंचाने वालों को बचाने की कोशिश इसलिए हो रही है क्योंकि कहीं जहां पहुंचे हैं वो गिरफ्त में ना आ जाए, और इसलिए उनको बचाने के लिए कोशिश हो रही है। प्रधानमंत्री डॉक्टर मनमोहन सिंह जी और हिंदुस्तान भर में दिन रात विरोधियों को खत्म करने के लिए दांव पेश करने वाले कांग्रेस के एक एक व्यक्ति से आज हिंदुस्तान जवाब मांग रहा है। आपको एक मिनट भी दिल्ली के तख्त पर बैठने का अधिकार नहीं है। छोड़ दीजिए शासन को और न्यायपालिका को न्याय करने दीजिए। अब आपके लिए बचना मुश्किल हो गया है। ये देश इसको सहन नहीं करेगा। भाइयों बहनों, मैं झूठे आरोपबाजी के चक्कर में पड़ने वाला इंसान नहीं हूं। नहीं, इस प्रकार से मैं किसी पर कोई भी प्रकार का आरोप लगाना की मेरी आदत नहीं है। और जब सुप्रीम कोर्ट में आज बात साफ हो गई, सारे पुराने सौदे जितने हुए थे उन सबको उन्होंने कैंसिल कर दिया। दूध का दूध और पानी का पानी हो गया है। अब इसके बाद एक मिनट भी रहने का आपको हक नहीं बनता है। भाइयों बहनों, आलो कोई जવું જોઈએ કે નહીં? जरा खोंखारीन बोलो, इनमें खबर पड़े। जવું જોઈએ? દિલ્હીની ગાદી છોડવી જોઈએ? આપ વિચાર કરો મિત્રો, તમે હમણાં ઉત્તર ભારતની અંદર ચૂંટણીઓ ચાલે છે, ટીવી પર જોતા હશો। કોંગ્રેસના એક નેતાને અમારા ટીવી વાળા બહુ બતાવે છે। તમે એના ભાષણ સાંભળ્યા હશે। એ લોકો વોટ લેવા નીકળ્યા છે ને, વોટ લેવા નીકળ્યા છે। રોજ દિવસમાં અડધો કલાક ટીવી પર એમના ભાષણો ચાલે છે। એક પણ ભાષણમાં આ દિલ્હીથી ગયેલા નેતાએ કોઈએ ગયા 25 દિવસથી આ ખેલ ચાલે છે, એક વાક્ય એવું કહ્યું હોય કે ભાઈ અમે દિલ્હીમાં તમે અમને સરકાર આપી, અમે તમારું આટલું ભલું કર્યું છે, હજુ વધારે કરવાના છીએ, અમને વોટ આપો, આવી એક વાત કોઈ કરી છે? દિલ્હી સરકારમાં બેઠા છે, વોટ માંગવા ગયા છે, એક પણ એમનો નેતા એમણે દિલ્હીની સરકારે શું કર્યું અને એમણે ઉત્તર પ્રદેશની જનતાને શું આપ્યું એના અંગે એક વાક્ય ટીવી પર આપણને સાંભળવા મળ્યું નથી, જોવા મળ્યું નથી। શું એમણે સરકાર ચલાવી હોય? 9 વર્ષથી દિલ્હીમાં બેઠા છે, શું એમની જવાબદારી નથી હિસાબ આપવાની? હિસાબ આપવો જોઈએ? નથી આપતા। મોંઘવારી, કાળજાળ મોંઘવારી। ચૂંટણીમાં વોટ લેવા આવ્યા હતા જ્યારે પાર્લામેન્ટમાં, ત્યારે આ મનમોહન સિંહજીએ, કોંગ્રેસના નેતાઓએ, કોંગ્રેસના પ્રમુખે આખા દેશને કહ્યું હતું કે જો તમે અમને દિલ્હીમાં બેસાડશો તો અમે 100 દિવસમાં મોંઘવારી ઓછી કરીશું। કહ્યું હતું? ખોંખારીને બોલો બહેનો। 100 દિવસમાં મોંઘવારી ઓછી કરીશું એવું વચન આપ્યું હતું। સરકાર બની ગઈ એમની? મોંઘવારી ઘટી? જવાબ આપો, દેશ જવાબ માંગે છે। તમે મોંઘવારી માટે ચૂપ કેમ છો? અરે ગરીબના ઘરમાં ચૂલો નથી સળગતો, પણ કોઈ ચર્ચા નહીં, જવાબ નહીં। આટલો મોટો ભ્રષ્ટાચારની વાતો ચાલે, દિલ્હીના એમના ભાષણોમાં જવાબ નહીં। જાણે આ દેશ એમના ખિસ્સામાં હોય એવી એમની ગુરૂર જુઓ।
જનતા જનાર્દન ઈશ્વરનું રૂપ હોય છે, એના ચરણોમાં બેસીને એની પૂજા કરી એટલી ઓછી. પણ એમ નહીં, એમની તુમાખી એટલી છે કે એમને જનતાની પરવા નથી મિત્રો. મુઠ્ઠીભર સ્થાપિત હિતોના પેટ ભરીને પોતાનો કાફલો ચલાવનારા લોકો છે. અને એટલે જ ભાઈઓ બહેનો, આ તબાહીનું મંજર કરનારા લોકોથી ગુજરાત નસીબદાર છે કે આપણે બચી ગયા છીએ. આપ કલ્પના તો કરો કે અહીંયા હોત આ બધા તો આજે શું થયું હોત આપણું. આ ભૂકંપ આવ્યો એના પછી આજ બેઠા હોત તો આ કચ્છની દશા શું થઈ હોત મિત્રો? કોણ પૂછનાર હોત આપણને? આ તો ગુજરાતની જનતા દીર્ઘદ્રષ્ટા છે, એને દૂરનું દેખાય છે, એને એમને પેસવા નથી દેતી. ગુજરાતની જનતાને બરાબર સમજણ પડે છે કે જો આવા લોકોના હાથમાં ગયો તો 50 વર્ષ બગાડ્યા હતા, આ બીજા 50 બગાડતા 2 પેઢીઓનો પારો કાઢી નાખશે. એટલે ગુજરાતની જનતા એમને પેસવા નથી દેતી અને એટલે એમની અકળામણ વધે છે. હમણાં મારા રૂપાલાજી કહેતા હતા ને, કેવી ભાષા વાપરે છે. હવે મને ઘણીવાર એમ થાય કે ઘણીવાર કેટલાક માણસો આમ અંદર બહુ ઉભરો આવ્યો હોય ને, બરાબર આમ પારો ચડી ગયો હોય તો જરા ઘરમાં ગુસ્સો કરે, અડોશીઓ પડોશીઓ જોડે ઝઘડો કરે, બસમાં જતા હોય તો કંડક્ટર જોડે લડી લે, ગાળાગાળી કરી લે, એટલે એમનું મન જરા હળવું થાય. આવું થતું હોય કે તમે આમ બહુ ગુસ્સો આવે બધું કાઢી નાખો, આમ જરા ગાળાગાળી કરો, બધું હળવું થઈ જાય ને. અમારા કોંગ્રેસના મિત્રો આ ગાળાગાળી કરે છે, ડિક્શનરીમાં જેટલી હોય એ વાપરે છે મારા માટે, ડિક્શનરીમાં જે લખી ન શકાય એ વાપરે છે. કમ સે કમ એમનું મન તો હળવું થતું હશે ને ભાઈ? બોલો, આ મારી તો સદભાવના જ કહેવાય ને. હશે, સુખી રહો. એમ કરતા તમારો દાડો હાજે ઊંઘ આવતી હતો બોલ્યા કરો, લો બધા 2 વધારે બોલજો જા. ભાઈઓ બહેનો, સાર્વજનિક જીવન આવું નથી હોતું. આજે ગુજરાતે વિકાસની નવી ઊંચાઈઓને પાર કરી છે. ક્યાંથી ક્યાં ગુજરાત પહોંચ્યું મિત્રો? એકલા કચ્છમાં મિત્રો, આ માંડવીમાં દરિયો હું મુખ્યમંત્રી બન્યો પછી આવ્યો ભાઈ. પેલા હતો ને આ રેતી, પેલા હતી કે નહીં? રેત શિલ્પ તમે જોયું હતું પેલા કોઈ દાડો? આજે આખું હિન્દુસ્તાન જોવા આવે છે ને તમારે ત્યાં. હવે એમને ન દેખાય તો હું શું કરું ભાઈ? આ કચ્છનું રણ આપણને આફત લાગતો હતું કે નહીં ભાઈ? જ્યારે હોય ત્યારે આપણે કહીએ, અરે ભાઈ અમે તો રણમાં પડ્યા છીએ, અમારા તો નસીબમાં રણ છે, આમ જ કહીએ ને. કોઈ દીકરી ન દે આપણને, કેમ તો અમારા રણમાં કોણ દીકરી દે, એવું હતું ને. આજે રણ તોરણ બની ગયું કે નહીં ભાઈ? આજે રણ તોરણ બની ગયું કે નહીં મિત્રો? આ વખતે રણોત્સવની અંદર લગભગ 66-67 હજાર લોકો આવ્યા. ગઈ વખતે 30,000 લોકો આવ્યા હતા. લગભગ 203% વધારો. કોઈ આવી પ્રગતિ જોઈ છે ભાઈ? એમને આમાં વિકાસ ના દેખાય. 203% વધારો એમને મિત્રો ના દેખાય. આ બંનેની ભેંસ આ મોદી મુખ્યમંત્રી બન્યા પછી આવી ભાઈ? પહેલા ભેંસ હતી કે નહીં બંનેની? હિન્દુસ્તાનમાં કોઈને ખબર નહોતી કે બંનેની ભેંસ એક અલગ પ્રકારની ઓલાદ છે અને આ દેશે એના તરફ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ ગાંધીનગરમાં બેઠેલી સરકારને બંનેની ભેંસ દેખાણી અને આજે આખા હિન્દુસ્તાનમાં બંનેની ભેંસની ચર્ચા થાય છે મિત્રો. તમને ના આવડ્યું? આ વિચાર કરો, આ વખતે જે 5 અઠવાડિયાનો રણોત્સવ કર્યો, 5 અઠવાડિયાનો, આ 5 અઠવાડિયાના રણોત્સવમાં કચ્છની ધરતી પર આજે ટુરિસ્ટો આવ્યા, એના કારણે 25 કરોડ રૂપિયા અહીંયા ઠાલવતા ગયા છે લોકો. 25 કરોડ રૂપિયા
ટેક્સી વાળાની ટેક્સી ભાડે કરી હશે, માવા વાળાનો માવો ખાધો, હેન્ડીક્રાફ્ટ વાળાના હેન્ડીક્રાફ્ટ લીધા, રિક્ષા વાળાની રિક્ષા લીધી, હોટલ વાળામાં રૂમ બુક કરાઈ, ક્યાંક દાબેલી ખાધી, ક્યાંક ભજીયા ગાંઠિયા ખાધા. 25 કરોડ રૂપિયા. આ 25 કરોડ રૂપિયા કચ્છના સામાન્ય માનવીના ખિસ્સામાં ગયા. ભાઈઓ, આ યોજના બનતી છે. કરોડો રૂપિયાના હસ્તકલા કારીગરીની વસ્તુઓ વેચાણી. ગરીબ વિધવા માતાઓ જેમનો માલ વેચાતો નહોતો અને વેચે તો કોઈ મુંબઈથી આવેલા લોકો શોષણ કરી જાય, 5 રૂપિયાનો માલ લઈ જાય મુંબઈમાં 50માં વેચી દેતા હતા. એના બદલે સીધો માલ વેચામાં માંડ્યો, એના ઘરમાં પૈસા આવ્યા. આ ખાવડા, ધોરડો, આ પટ્ટો રોજી રોટી માટે સાધન નહોતા મિત્રો. ભાઈઓ બહેનો, અમે બદલી નાખ્યો. મિત્રો, આપણી પણ નસીબમાં માથે હાથ મૂકીને બેસીએ કે આપણે શું કરીએ, અમારી પાસે આબુ જેવો પર્વત નથી, અમારી પાસે કુલુ મનાલી શિમલા જેવો કોઈ પર્વત નથી, અમારી પાસે મહાબળેશ્વર જેવો કોઈ પર્વત નથી. હવે અમે શું કરીએ? આમ રડતા બેસવું તો બેસાય. આપણે કહ્યું ભાઈ ભલે અમારી પાસે કુલુ મનાલી કે શિમલા ન હોય, ભલે અમારી પાસે આબુ જેવો પર્વત ના હોય, ભલે અમારી પાસે સાપુતારા ન હોય, ભલે અમારી પાસે મહાબળેશ્વર ન હોય, અરે કાળો ડુંગર તો કાળો ડુંગર, એને પણ અમે જીવતો જાગતો કરી દઈશું અને કચ્છની રોનક બદલી દઈશું. દમ જોઈએ મિત્રો. ઈશ્વરે જે આપ્યું છે એમાંથી જ કરામત કરવાની હોય છે. શિમલા હોય ને બરફ પડતો હોય ને 5 લોકો જોવા આવે, એમાં શું છે? કાળો ડુંગર જોતા લોકોને કરી દઈએ, એમાં શૌર્ય હોય છે મિત્રો, એમાં કરામત હોય છે. યાત્રીઓ આવતા થઈ ગયા, રિસોર્ટો બનવા માંડી મિત્રો. એના માટે દ્રષ્ટિ જોઈએ. વિકાસની એમને કલ્પના જ નહોતી મિત્રો. એમની વિકાસની કલ્પના કેવી હતી? અહીંયા અનેક એના સાક્ષી બેઠા હશે. એક જમાનો હતો આપણે ત્યાં વિકાસ એટલે શું? જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનો આવે એટલે ગામડાના લોકો આગેવાનો મળે. રાજ કોંગ્રેસનું હતું, મળીને વિનંતી કરે કે સાહેબ આ વખતે દુષ્કાળમાં અમારી બાજુ રાહત કામ ચાલુ કરજો, કાં તો એમ કે જરા ઘાસચારો અમારી બાજુ મળે એવું કાંઈ કરજો. આ જ માંગણી. ચોકડીઓ ખોદવાનું કામ અમારી બાજુ ચાલુ કરજો, એની રજૂઆત કરવા માટે ગામના આગેવાનો આ કોંગ્રેસના નેતાઓના ઘરના ચપ્પલ ઘસતા હતા. શેર કોઈ જાગૃત ગામ હોય તો જરા આગળ વધીને કે સાહેબ અમારે ત્યાં પગદંડી તો છે, પણ જરા ચોકડીઓના કામ થાય ને રોડનું જો કામ થઈ જાય, આ માટી જો રોડ ઉપર નાખવાની વ્યવસ્થા થઈ જાય તો અમને આ બસ જવા આવવાનું સહેલું પડતું થઈ જાય, છોકરાઓને ભણવા જેવું કામ આવે. તમે માટીનો જરા રોડ કરી આપજો, માટી પાથરી આપજો. આજ માંગણી કરતા હતા ને ભાઈઓ, આજ માંગણી કરતા હતા ને ભાઈઓ બહેનો. 15 વર્ષ પહેલા આપણું પણ મન એટલું નાનું બની ગયું હતું, આપણે પણ વિકાસની કલ્પના નહોતી આપી, એના કારણે માંગણી કરતા હતા. તો શું કરતા હતા કે ભાઈ માટી કામ કરી આપજો. આજે માંગણી કરીએ ને તો આપણો ગુજરાતનો નાગરિક કહે છે મોદી સાહેબ અમારા ગામડામાં રોડ તો છે, ડામરનો છે, બધું છે, પણ સાહેબ જમાનો બદલાવાનો છે, હવે છોકરા ભણવા ગણવા માંડ્યા છે, સિંગલ પટ્ટી છે, જરા ડબલ પટ્ટી કરી આપો ને. આ માંગણી કરે છે મિત્રો. હમણાં મને ઉચ્છલ નિઝરના આદિવાસીઓ મળવા આવ્યા હતા. મને કે સાહેબ અમારા રોડનું કઈ કરો. મેં કહું ભાઈ તમારા વિસ્તારમાં હું હમણાં જ આવ્યો હતો, હું જોઈ ગયો છું તમારા રસ્તા સરસ છે, ડબલ લાઈન રસ્તા છે કીધું, અને છેક મહારાષ્ટ્રના કિનારે પણ આદિવાસી વિસ્તારમાં ટ્રાફિક ના હોય, હવે રોડ કરીને શું કરશો? તો એમણે મને કહ્યું કે સાહેબ તમારી વાત સાચી, રોડ છે, ડબલ પટ્ટી છે, સારો રોડ છે, બધું બરાબર છે, પણ હવે જરા અમારી જરૂરિયાત બદલાની છે. ગુજરાતના મહારાષ્ટ્રના કિનારે બેઠેલા આદિવાસી ગામનો આદિવાસી મને કહે છે કે સાહેબ હવે અમે ફિલિપિન્સ સાથે કેળા વાવવાની નવી ટેકનિક શીખીને લાયા છીએ, અને એ ટેકનિક પર અમે કેળાની ખેતી કરીએ છીએ, અને અમારા કેળા
ફિલિપિન દેશની અંદર એક્સપોર્ટ કરીએ છીએ એ કંપનીને. હવે અમારા કેળા લઈને અમે જ્યારે જઈએ છીએ ત્યારે આ 2 પટ્ટી લોહીનો રસ્તો હોવા છતાંય આમ જરા આમ તેમ થાય ને તો કેળા અમારા દબાઈ જાય છે અને 15 થી 20% નુકસાન થાય છે. સાહેબ અમને પેવર રોડ કરી આપો, ગાંધીનગર અમદાવાદ છે ને એવો રોડ કરી આપો જેથી કરી અમારા કેળા દબાય નહીં. આજે ગુજરાતમાં વિકાસનું આ ચિત્ર ઉભું થયું છે. મને યાદ છે આ કચ્છ જિલ્લાની અંદર છાસ વાળે કિસાનોને આંદોલન કરવા પડતા હતા. આજે એક કિસાન પોતે પોતાના ફળફળાદી બાગાયતનું આખા દુનિયામાં માથું ઊંચું કરીને રજૂઆત કરતો થઈ ગયો. આ અમે કર્યું છે. આ કચ્છની કેસર દુનિયાના બજારમાં ડંકો વગાડી રહી છે. ભાઈઓ બદલ કેમ કરાય? જન્મના એવા સંસ્કાર હશે કે જેના કારણે ઓળ ગોળ છે આ કચ્છ મારા ઉપર. આનાથી મોટું નસીબ કયું હોય? ભાઈઓ બહેનો, જે વિકાસ થયો છે એના મૂળમાં તાકાત કઈ છે? એના મૂળમાં તાકાત છે આ મારા 6 કરોડ ગુજરાતીઓ. શાંતિ, એકતા, ભાઈચારો, એના જ કારણે વિકાસ શક્ય બન્યો છે. નહીં તો પહેલા ગુજરાતમાં છાસ વારે એક જાતિ બીજી જાતિ જોડે લડતી હોય, દરબારો અને પટેલો લડતા હોય, દરબારો અને ઠાકોરો લડતા હોય, કોળી અને આહિર લડતા હોય, રબારી અને ભરવાડ લડતા હોય, ભરવાડ અને પટેલ લડતા. આજ ચાલતો હતો ને ભાઈઓ. માથા વાળી નાખે માથા. એક જાતિને બીજી જાતિ જોડે લડાવી આ જ એમનો ધંધો હતો. કારણ એમનું સૂત્ર હતું ભાગલા પાડો ને રાજ કરો. અમારું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ. આ બે ફરક છે મિત્રો, સીધા સીધા ફરક છે. અને આજે 10 વર્ષથી આ ગુજરાતમાં આ ધીંગાણા બંધ થઈ ગયા, માથા વાળવાનું બંધ થઈ ગયું, ઉભા પાક લણી લેવાના ખેલ બધા બંધ થઈ ગયા. બધાને લાગે છે કે આપણે વિકાસમાં જોડાઈએ. કોમી હુલ્લડો, છાસ મારે કોમી હુલ્લડો થતા હતા. મોહરમ નીકળવાનું હોય તો કે હુલ્લડ થશે, દિવાળી આવી હોય તો કે હુલ્લડ થશે, ઈદ આવવાની હોય તો કે હુલ્લડ થશે, ઉત્તરાયણ આવવાની છે પતંગ ચડાવો તો કે હુલ્લડ થશે, જગન્નાથજી રથયાત્રા નીકળવાની છે તો હુલ્લડ થશે. અને કર્ફ્યુ અહીં ચાલે જ છે, કેનાલોના કામો ચાલે છે, હજારો કરોડના કામો, લગભગ 3-4 હજાર કરોડ રૂપિયા ખાલી નર્મદાના દ્વારા પાણીના કામો માટે કચ્છમાં ઠલવાઈ રહ્યા છે. આજે હું એનો ઉલ્લેખ કરવા નથી માંગતો. એ તો 3,500-4,000 કરોડ ખરા જ. પણ આજે જયારે હું માંડવીની ધરતી પર આવ્યો છું અને કચ્છ જિલ્લાની સેવામાં આવ્યો છું ત્યારે 2012ના વર્ષ માટે નવા 2,165 કરોડ રૂપિયા, 2,165 કરોડ રૂપિયા, 2,165 કરોડ રૂપિયા ભાઈઓ. અને જેમાં અહીંના સામાન્ય માનવીની જરૂરિયાતો હશે, નગરપાલિકામાં ગટરની વ્યવસ્થાઓ હશે, પાણીની વ્યવસ્થાઓ હશે, ગામડાની અંદર સુખાકારીની બાબતો હશે, હોસ્પિટલ બનાવવાની હશે, શાળાઓ બનાવવાની હશે, રોડ રસ્તાના કામ હશે, સામાન્ય જનની આવશ્યકતાઓ માટેના જે કામો છે એના માટે 2,165 કરોડ રૂપિયા. અને પેલા ગણવું તો આંકડો ઘણો પહોંચે એટલા માટે હું એનો ઉલ્લેખ કરતો નથી. એ કામ પણ આ વર્ષમાં થવાના છે, પણ એ તો થશે. મેં પહેલા એકવાર કહી ચૂક્યો છું, એટલે આજે હું નવા કામની જાહેરાત કરીને જાઉં છું. ભાઈઓ બહેનો, આપણે કચ્છને વધુ આગળ વધારવું છે, અટકવું નથી ભાઈઓ. મારે આખી દુનિયાને બતાવવું છે કે ગઈકાલ સુધી તમને જે ખારો પાટ લાગતો હતો, રેગિસ્તાન લાગતો હતો, એ હિન્દુસ્તાનની શકલ સુરત બદલે એવું ધમધમતો મારો જિલ્લો છે. એ મારે દુનિયાને બતાવવું છે અને કરીને રહીશ એવો હું આપને વિશ્વાસ આપું છું. આપે જે પ્રેમ બતાવ્યો છે, જે લાગણી બતાવી છે, અને આજે હજારો લોકો સવારથી અહીંયા બેઠા છે, ઉઠવાનું કોઈ નામ નથી લીધું. આપે જે ઉપવાસ કર્યા છે, આ સૌ તપસ્વીઓને વંદન કરું છું, અભિનંદન કરું છું. કારણ હું જયારે નીકળ્યો ત્યારે તો મેં હું એકલો ઉપવાસ કરીશ એવું કહ્યું હતું, પણ આજે હજારો લોકો મારી સાથે ઉપવાસમાં જોડાઈ રહ્યા છે. એમનો સૌનો હું ઋણી છું. ભાઈઓ બહેનો,
મારા ઉપવાસ આવતીકાલ સવાર સુધી ચાલતા હોય છે, તેથી હું પારણા કરતો નથી. પણ મારી આપને વિનંતી છે કે આપે આટલો પ્રેમ બતાવ્યો છે, ઘણો છે. આપ ઘરે જઈને કુટુંબીજનો જોડે જરૂર પારણા કરી લેજો. ઘણા નાના નાના ભૂલકાઓએ પણ ઉપવાસ કર્યો છે, એમને સમજાવજો, એ પણ પારણા કરી લે, એની આપ કાળજી લેજો. કારણ ઘણા જિલ્લાઓમાં એવું થયું કે પાછળથી છોકરાઓ રાત્રે ઘરે ગયા પછી ખાધું નહીં. મારી સાથે ફોન કર્યો, કેટલાક તો સર્કિટ હાઉસમાં આવ્યા, મેં બાળકોને સમજાવ્યું ત્યારે માંડ કરીને ખાધું. મારી આપણે વિનંતી છે કે આવું કોઈ કષ્ટ ઉઠાવતા નહીં. આપનો પ્રેમ આ ગુજરાતને વિકાસ યાત્રાને આગળ ધપાવવાનો છે. આ સદભાવનાનો સંદેશ ગામો ગામ પહોંચે, ઘરે ઘરે પહોંચે અને એકતાનું વાતાવરણ વધારે મજબૂત બને એ દિશામાં પ્રયત્ન કરીએ. એ જ અપેક્ષા સાથે બે મુઠ્ઠી બંધ કરીને પૂરી તાકાતથી બોલો, ભારત માતા કી.